મહારાજની ગઈકાલથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના મર્મને સમજવા માટેની શરૂઆત કરેલી. જ્યારે મહાત્મા ગાંધીજીએ ભારતની અંદર આઝાદી માટેની લડતનો પ્રારંભ કર્યો, એ વખતે એમણે રશિયાના એ વખતના વિશ્વ પ્રસિદ્ધ ચિંતક ટોલ્સ્ટોયને એક પત્ર લખેલો કે અમારે દેશની અંદર આવી ક્રાંતિ કરવી છે તો એના માટેનું માર્ગદર્શન તમે આપો. ટોલ્સ્ટોયે ગાંધીજીને પત્ર લખ્યો, એમાં એમણે એક જ આદેશ આપ્યો હતો, ગો બેક ટુ યોર રિલિજન. તમે તમારા ધર્મ ઉપર, તમારા ધર્મ ગ્રંથો ઉપર તમે જાઓ અને એમાં આપેલા આદેશો તમે પાળશો તો તમે તમારા મિશનની અંદર સફળ જશો. અને ગાંધીજીએ ટોલ્સ્ટોયનો આદેશ માન્યો અને એમણે આપણા ધર્મની અંદર જે સત્ય, દયા, અહિંસા અને બ્રહ્મચર્યના સિદ્ધાંતો લખ્યા છે એમના માર્ગે એમને અનુસરણ કર્યું અને એને જીવનની અંદર સફળતા પ્રાપ્ત થઈ. ભગવદ્ ગીતા વિશે ગાંધીજી ઘણી વખત કહેતા કે મારા જીવનની અંદર જ્યારે ખૂબ જ મુશ્કેલીઓ આવી પડે છે અને જ્યારે મને આશાનું એક પણ કિરણ દેખાતું ન હોય એવા અંધારાની અંદર હું ફસાઈ જાઉં છું, ત્યારે મુશ્કેલીના સમયમાં હું ગીતાની પાસે જાઉં છું. હું ગીતાનું પુસ્તક ખોલું છું અને એક વાક્ય અહીંથી વાંચું છું, એક વાક્ય અહીંથી વાંચું છું અને આટલી બધી મુશ્કેલીઓની વચ્ચે પણ હું આનંદની અંદર નાચવા માંડું છું. મારો ચહેરો અને મારું અંતઃકરણ પ્રસન્નતાથી ભરાઈ જાય છે. અને છેલ્લે ગાંધીજી વાત કરે છે કે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા છતાં પણ હું જો ખરેખર મારા જીવનમાં સ્થિરતા રાખી શક્યો હોઉં તો એનો સમગ્ર યશ ગીતાજીને ફાળે જાય છે, નહીતર મેં આપઘાત કર્યો હોત. તો આપણા ધર્મ ગ્રંથોની અંદર કેટલી બધી જબરજસ્ત વસ્તુ પડેલી છે, આપણને આવા મહાપુરુષોના વાક્યો ઉપરથી અને જીવન પરથી ખબર પડે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ પોતે મહાભારતની મધ્યમાં આવેલ છે અને મહાભારત એ આ વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. આખા વિશ્વની અંદર મહાભારતની પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગ્રીસની અંદર બે મહાન કાવ્યો ત્યાંના ગણાય છે, ઇલિયડ અને ઓડિસી. આ બંને મહાકાવ્યને ભેગા કરી એનું ટોટલ કદ એના કરતા 8 ગણું કદ એ આપણા મહાભારતનું છે, જે મહર્ષિ વેદવ્યાસજીએ પોતે લખેલું છે. 6થા સૈકાની અંદર, ઈસવીસનની 6ઠી સદીની અંદર કંબોડિયાની અંદર જે મંદિરો છે એની અંદર પણ મહાભારતનો પાઠ થતો એવા ઉલ્લેખો આજે પણ મળે છે. ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં જે ગ્રીક એલચી થઈ ગયા, એમણે એ વખતે પોતે મહાભારતમાંથી અવતરણ ટાંકેલા છે. તો આપણું મહાભારત એ આખા વિશ્વમાં કેટલી બધી પ્રસિદ્ધિને પામ્યો છે આના પરથી આપણને ખબર પડે. 7મી સદીમાં એવું કહેવાય છે કે તુર્કસ્તાનની અંદર પણ મહાભારતનો પાઠ થતો હતો અને એ વખતે મહાભારત તુર્કસ્તાનની અંદર આટલી બધી પ્રસિદ્ધિને પામ્યું હતું તો મહાભારતની કથા આટલી બધી જગ પ્રસિદ્ધ છે. 10મી સદીની અંદર જાવાના લોકોએ આખા મહાભારતનો પોતાની ભાષાની અંદર અનુવાદ કર્યો હતો. તો આવો મહાભારત જેવો ગ્રંથ, અને એ ગ્રંથને એની ગ્રંથની સ્તુતિ કરવામાં આવી છે ત્યારે એની અંદર આખા મહાભારતમાં ગીતાને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાને પણ પોતે પોતાના વચનામૃતની અંદર વાત કરી છે કે સમગ્ર મહાભારતની અંદર જેવી ગીતા પ્રમાણભૂત છે એવું બીજું પ્રમાણભૂત કહેવાય નહીં. તો ગીતાના વચનો આટલા બધા પ્રમાણભૂત છે અને એટલા માટે મહાભારતની સ્તુતિ કરતા કહેવામાં આવ્યું છે કે પારાશર્ય વચઃ સરોજ કમલમ ગીતાર્થ ગંધોત્કટમ. મહાભારત છે એક મોટું કમળ છે અને એ કમળની જે સુગંધ છે એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. ભલે 700 શ્લોકની હોય, પરંતુ 1,00,000 શ્લોકના ભાગવતની અંદર એની સુગંધ આ 700 શ્લોકની અંદર સમાઈ ગઈ છે. એટલો બધો શ્રીમદ ભગવદ્ ગીતાનો મહિમા છે. આપણે જે મોટા મોટા આચાર્ય થયા, શંકરાચાર્ય થયા, રામાનુજાચાર્ય થયા, મધ્વાચાર્ય થયા, વલ્લભાચાર્ય થયા, નિંબાર્કાચાર્ય થયા, ચૈતન્ય મહાપ્રભુ થયા, આ બધા મહાન આચાર્યોએ પોતાના તત્વજ્ઞાનને સિદ્ધ કરવા માટે વેદાંત ઉપર ટીકાઓ લખે છે
અને વેદાંતની અંદર બ્રહ્મસૂત્રને માન્ય રાખવામાં આવે છે, જે વેદ વ્યાસજીએ પોતે વેદોના અર્થોનો સંગ્રહ કરીને સૂત્ર બનાવે છે, એને બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે. બીજું છે કે જે વેદનો અંતિમ ભાગ છે વેદાંત, એની અંદર ઉપનિષદો સૌથી વધુ પ્રમાણભૂત ગણાય છે. તો ઉપનિષદો ઉપર એને બધા વ્યાખ્યા પોતે લખેલી છે. અને બંનેની સાથે વેદ તુલ્ય જો કોઈનો મહિમા ગણવામાં આવ્યો હોય તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આ પ્રસ્થાન ત્રય ઉપર કોઈ આચાર્ય ભાષ્ય લખે પછી એમનો મત છે પ્રમાણભૂત થઈ શકે, તો આ વેદ ત્રય, વેદરૂપ વેદના અર્થનો સંગ્રહ કરનાર આ શ્રીમદ ભગવદ્ ગીતા છે, જે આપણને બહુ સીધા સાદા શબ્દોને શ્રી કૃષ્ણ ભગવાને સમજાવી દીધી. વેદનો અભ્યાસ બહુ જ કઠણ છે. 12 વર્ષ સુધી વેદનું વ્યાકરણ જુદું ભણવું પડે આ વ્યાકરણ ભણ્યા પછી, અને પછી વેદના અર્થની અંદર સ્થૂળ પ્રવેશ થાય. એના મર્મને પામવો તો ઘણો બધો અઘરો, અને ત્યાર પછીનો સાર પામવો તો એના કરતા પણ અઘરો. પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બહુ સરળ ભાષાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને આપણને બધાને સમજાય એવી રીતે વેદોનો સાર મૂકી દીધો છે. ભાગવત ધર્મ એની અંદર ભગવાને પોતે પ્રસ્થાપિત કરી દીધો છે. તો એ શ્રીમદ ભગવદ્ ગીતાનો મહિમા છે. ગીતાની અંદર આપણે પ્રવેશ કરીએ અને જ્યારે પહેલો અધ્યાય ખોલીએ અને એનો પહેલો જ શ્લોક વાંચીએ, ગીતાના પ્રથમ શ્લોકના કથયિતા ધૃતરાષ્ટ્ર છે. પહેલા શ્લોકની શરૂઆત થાય છે ધૃતરાષ્ટ્રથી, અને એ પોતે સંજયને પ્રશ્ન પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આખી શ્રીમદ ભગવદ્ ગીતા એ ધૃતરાષ્ટ્ર અને સંજયના સંવાદની અંદર આવેલી છે. ધૃતરાષ્ટ્ર આપણે સૌ જાણીએ છીએ એમ 100 કૌરવોના પોતે પિતા છે. ધૃતરાષ્ટ્ર છે એ પોતે મહાભારતના યુદ્ધમાં સીધા ક્યાંય ભાગ લેતા નથી, અને છતાં પણ મહાભારતના આખા યુદ્ધના મૂળની અંદર ધૃતરાષ્ટ્ર છે. આ વિચિત્રતા છે. અને એટલે જ આ યુદ્ધનું શું પરિણામ આવશે એની સૌથી વધુ ચિંતા હોય તો ધૃતરાષ્ટ્રને છે. મહાભારતના યુદ્ધનો પ્રારંભ થયો, બંને બાજુ સેનાઓ બધી ખડકાઈ ગઈ, અને એ વખતે વ્યાસજી પોતે પધાર્યા અને ધૃતરાષ્ટ્રને એ વખતે કીધું કે તારે યુદ્ધ જોવું છે તો તને હું આંખો આપું. ધૃતરાષ્ટ્રને યુદ્ધ જાણવાની તો બહુ ઈચ્છા હતી, પણ મનની અંદર ભય હતો કે જો મારા દીકરાઓનો નાશ થશે ને તો હું મારી આંખે જોઈ શકીશ નહીં. જાણતા હતા પોતે પરિણામને કે આનું પરિણામ બહુ ભયંકર આવવાનું છે, છતાં પણ અમુક વસ્તુ નહીં આપણને જેની આમ વધારે ઉત્કંઠા થાય, ન જાણવા જેવું હોય ને એ જાણવાની. તો એને ઉત્કંઠા હતી જ કે મારે જાણવું તો છે, તો શું કરશું, બીજી કંઈક વ્યવસ્થા કરી આપો. એટલે વ્યાસજીએ પોતે વાત કરી કે આ તમારા મંત્રી ને તમારા મિત્ર સમાન સંજય છે, એને હું દિવ્ય ચક્ષુ આપું છું. એટલે સંજય છે તમને મહાભારતનું દ્રશ્ય અહીં બેઠા બેઠા જોશે અને પછી તમને મહાભારતની વાત કરશે. એ વખતનું ટેલિવિઝન એટલે સંજય. આપણે અહીં બેઠા બેઠા મેચ જોઈએ ને એવી રીતે સંજયને મહર્ષિ વેદવ્યાસજીએ પોતે પોતાની યોગ શક્તિથી દિવ્ય ચક્ષુ આપી દીધા. અને સંજય પોતે ધૃતરાષ્ટ્રની સામે બેઠા છે, અને ધૃતરાષ્ટ્ર પોતે એને પ્રશ્ન પૂછતા જાય છે. સંજય પોતે મહાભારતના યુદ્ધનું વર્ણન કરે છે, અને એની અંદર શરૂઆત થાય છે. ધૃતરાષ્ટ્ર પોતે કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. પોતે ધૃતરાષ્ટ્ર બોલે છે કે કુરુક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? ધર્મનું ક્ષેત્ર છે. મહાભારતનું યુદ્ધ એ ધર્મનું યુદ્ધ છે. એ વાત ધૃતરાષ્ટ્ર પોતે પણ જાણે છે. અને જ્યારે ધર્મનું યુદ્ધ હોય ને ત્યારે એમાં બે પક્ષ હોય, એક ધર્મનો પક્ષ હોય અને એક અધર્મનો પક્ષ હોય. ધૃતરાષ્ટ્ર પોતે જાણે છે કે અમારો અધર્મનો પક્ષ છે, અને છતાં પણ એ પોતે યુદ્ધને બંધ કરતા નથી. એમની શક્તિ છે. એકમાત્ર ધૃતરાષ્ટ્ર એવા હતા જે ધારત તો યુદ્ધ અટકાવી શકત, પણ કારણ શું છે? પછીની જ પંક્તિમાં ધૃતરાષ્ટ્ર પોતે કહે છે કે મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. મામકાહ એટલે મારા છોકરાઓ અને પાંડવોની વચ્ચે શું થયું એ તમે વાત કરો. ધૃતરાષ્ટ્રના અંતઃકરણની અંદર મમત્વ રૂપી દોષ ભરેલો છે, ભારો ભાર. અને એટલે પાંડવોને પોતે પોતાના નથી માનતા, પોતાના દીકરાઓને પોતાના માને છે. તો મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય એમ ધૃતરાષ્ટ્ર પોતે પૂછે છે. તો આ ધર્મનું યુદ્ધ છે એ મહાભારતની અંદર આપણને દેખાય છે. આખી ગીતાનો આપણે અભ્યાસ કરશું અને જેમ જેમ આગળ વધતા જશું એમાં આપણને દેખાશે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને વારંવાર એક જ ઉપદેશ આપે છે કે યુદ્ધસ્વ, તું યુદ્ધ કર. જ્ઞાનની વાત કરે છે શ્રી કૃષ્ણ ભગવાન. શરૂઆતની અંદર કહે છે કે આ તો બધા દેહ નાશ પામે છે, આત્મા નાશ પામતા નથી, માટે તું યુદ્ધ કર.
પછી આગળ વાત કરે છે કે જે નાશ પામવાનું છે એનો કોઈ બચાવી શકતું નથી, અને જે નથી નાશ પામવાનો એનો કોઈ નાશ કરી શકતો નથી, માટે તું યુદ્ધ કર. ફરી વાર શું વાત આવી? યુદ્ધ કર. પછી આગળ વાત કરી એમને શ્રી કૃષ્ણ ભગવાને કે આ જગત આખું પરિવર્તનશીલ છે, આની અંદર કંઈ જ શાશ્વત નથી, માટે તું યુદ્ધ કર. પછી આગળ વાત કરે છે કે તું એમ માને છે કે મારે આ બધાને મારવાના છે, પણ એ બધા તો ક્યારના મરી ચૂક્યા છે. એમ કરીને પોતાને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું અને પછી છેલ્લે શું કીધું? તું યુદ્ધ કર. છેલ્લે કરવાનું તો એટલું જ હતું, અને 18 અધ્યાય સુધી ગીતાનો ઉપદેશ આપી અને પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ, તારી બધી મનની માન્યતાઓ મૂકી દે ને તું યુદ્ધસ્વ, તું યુદ્ધ કર. આટલું શ્રી કૃષ્ણ ભગવાનને કેવું છે. હવે આ ગીતા જો કોઈ માણસ આગળ પાછળના અનુસંધાન વગર વાંચે તો એને એવું જ લાગે કે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એ પોતે આતંકવાદી લાગે છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે યુદ્ધના મતવાળા લાગે છે. વારંવાર તું ઝઘડા કર. અરે આ તો કઈ રીત છે? આ ધર્મ ગ્રંથ છે જેની અંદર નકરી યુદ્ધ કરવાની જ વાતો આવે છે. આવું કેટલાકને થાય, પણ હકીકતની અંદર એવું નથી. જો મહાભારતનો આખો સંદર્ભ કોઈ ન લે તો કોકને એવું લાગે કૃષ્ણ ભગવાન હિંસાના પ્રતિપાદક હશે, એવું જ બધાને લાગે. પણ વાસ્તવિકતા સમજવા માટે આ યુદ્ધ એ ધર્મ યુદ્ધ હતું, એ જો આપણે સમજવું હોય ને તો મહાભારતનું અનુસંધાન એ સમજવું પડે. બાકી બીજા ઘણા ધર્મ ગ્રંથો એવા છે એની અંદર મારો કાપો, કાફીરને તો ખલાસ જ કરો, આવી મારો કાપોની વાત છે. એમાં રીતસર હિંસાનું પ્રતિપાદન છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવી હિંસાનું પ્રતિપાદન નથી. એ ગીતાની અંદર જેમ જેમ આગળ વધશું એમ આપણને સમજાતું જશે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તો યોગી થા, તસ્માદ યોગી ભવાર્જુના. હવે યોદ્ધા કોઈ દિવસ યોગી ન બની શકે, પણ શ્રી કૃષ્ણ ભગવાન એને યોગ કરતા કરતા યુદ્ધ કરવાની વાત કરે છે. મામ અનુસ્મર યુદ્ધ ચ, તું મારું સ્મરણ કરતા કરતા યુદ્ધ કર, આવું શ્રી કૃષ્ણ ભગવાન એને કહે છે. સમત્વમ યોગ ઉચ્યતે, તું સમત્વ અંતરની અંદર ધારણ કરીને પછી યુદ્ધ કર, વેરભાવ ધારણ કરીને તારે યુદ્ધ કરવાનું નથી. તો આ યુદ્ધ કંઈક જુદા પ્રકારનું યુદ્ધ છે, એ આપણને મહાભારતના અનુસંધાનથી ખબર પડે છે. એ મહાભારત શું આપણને કહે છે થોડું આજે સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. મહાભારતનો આખો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ કે શંતનુ રાજાથી આખા મહાભારતની જે શરૂઆત થઈ અને ભીષ્મ પિતામહ એનો જન્મ થયો ગાંગેયનો, અને ત્યાર પછી કુરુકુળની અંદર શંતનુ તો પોતે દેહ મૂકીને જતા રહ્યા, અને ત્યાર પછી એમનો જે પુત્ર હતો વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ, એ બંને પણ મૃત્યુ પામ્યા. અને ભીષ્મ પિતામહ પોતે કાશીરાજની 3 કન્યાઓ અંબા, અંબિકા અને અંબાલિકાને લઈ આવ્યા, અને ત્યાર પછી એના લગ્ન કરવાના હતા વિચિત્રવીર્યની સાથે, પણ વિચિત્રવીર્ય પોતે નાની અવસ્થાની અંદર મરી ગયો, એને કોઈ સંતાન હતા નહીં. હવે રાજ્યની અંદર પાછળની પરંપરા ચાલુ કેવી રીતે રાખવી, આ પ્રશ્ન સત્યવતીની સામે આવ્યો. સત્યવતી પોતે ભીષ્મની માતા હતી. એ વખતે ભીષ્મને એમણે વાત કરી કે હવે તો તારા કોઈ ભાઈઓ જીવતા નથી, તારા પિતા પણ જીવતા નથી, માટે હવે તું તારી પ્રતિજ્ઞા છોડીને લગ્ન કર અને તું પુત્ર ઉત્પત્તિ કર, તો આપણો વંશ આગળ ચાલે. પણ ભીષ્મ પિતામહ તો કે ભીષ્મ પ્રતિજ્ઞા, પૃથ્વી પોતાની ગંધ મૂકે પણ ભીષ્મ કે મારું બ્રહ્મચર્ય જાય નહીં, આ મારો સિદ્ધાંત છે. અને એ વખતે પછી વચલો ઉપાય શોધવામાં આવે છે કે વ્યાસજીને ત્યાં આગળ બોલાવવામાં આવે છે, કારણ કે વ્યાસજી પણ પોતે સત્યવતીના પુત્ર છે. મહાભારતના ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે પરાશર ઋષિ થકી સત્યવતીને ત્યાં વ્યાસજીનો જન્મ થયો છે. એ વ્યાસજી ત્યાં આગળ પધારે છે, અને પછી અંબા અને અંબિકા, અંબિકા અને અંબાલિકાને ત્યાં આગળ લઈ જવામાં આવે છે, અને ત્રીજી આવે છે દાસી, અને એ 3ના થકી વ્યાસજી દ્વારા 3 પુત્રોનો જન્મ થાય છે. મોટો પુત્ર છે ધૃતરાષ્ટ્ર, પછીનો પુત્ર છે પાંડુ, અને સૌથી નાનો પુત્ર છે વિદુર. આ 3 ભાઈઓ છે. હવે એ બંને 3 પુત્રો ધીમે ધીમે મોટા થાય છે. ધૃતરાષ્ટ્ર પોતે જન્મથી અંધ છે, એટલે યુવરાજ પદ એમને પ્રાપ્ત થતું નથી. ધૃતરાષ્ટ્રને રાજા બનાવવામાં નથી આવતા, અને પાંડુને રાજા બનાવવામાં આવે છે. અને પાંડુ એમના લગ્ન કુંતીની સાથે કરવામાં આવે છે, અને એમની બીજી પત્ની છે માદ્રી. પાંડુ પોતે આખા રાજ્યનો ખૂબ વિસ્તાર કરે છે, અને સમગ્ર ભારત વર્ષની અંદર પોતે પોતાના રાજ્યની સત્તા સ્થાપી દે છે. ત્યાર પછી પાંડુને પોતાને ક્ષય રોગ લાગુ પડે છે, એટલે બધા વૈદોની સૂચનાથી પોતે હિમાલયની અંદર પોતાનો નિવાસ ચાલુ કરે છે. અને પાંડુને હિમાલયની અંદર રહેતા થકા જ પોતાની બંને પુત્રીઓ થકી, પોતાની બંને પત્નીઓ જે કુંતી અને માદ્રી, એમના થકી એ વખતે એમને દેવતાઓના વરદાન દ્વારા 5 પુત્રો પ્રાપ્ત થાય છે.
યુધિષ્ઠિર, ભીમ, અર્જુન આ 3 કુંતીના પુત્રો છે અને સહદેવ અને નકુલ આ બંને માદ્રીના સંતાનો છે. ત્યાં આગળ પાંડુનું વનની અંદર જ અવસાન થઈ જાય છે. એટલે પછી કુંતી અને માદ્રી બંને પોતે સતી થવા માટે તૈયાર થાય છે. એ વખતે માદ્રી વાત કરે છે કે તમે સતી ના થશો, આ પુત્ર છોકરાઓનું પાલન કરવા માટે તમે રહો, હું સતી થઈ જાઉં છું. માદ્રી પોતે સતી થઈ જાય છે અને 5 પુત્રોને લઈને કુંતી પોતે રાજ્યમાં પાછા ફરે છે. રાજા કોણ છે? પાંડુ. ધૃતરાષ્ટ્ર રાજા નથી, પાંડુ રાજા છે. અને આખા રાજ્યની પ્રજાને પાંડુ પ્રત્યે ખૂબ આદર છે અને પાંડુના 5 પુત્રો પ્રત્યે પણ ખૂબ આદર છે. એ લોકો જ્યારે રાજ્યની અંદર પ્રવેશ કરે છે એ વખતે ધૃતરાષ્ટ્રને એ વખતથી વેર શરૂ થાય છે. એને થાય છે કે આ છોકરાઓ મારા છોકરાના હાથમાં રાજ્ય આવવા દેશે નહીં. કારણ કે યુધિષ્ઠિર મોટો પુત્ર છે, જ્યેષ્ઠ પુત્ર, અને દુર્યોધનની પેલા રાજ્યનો અધિકાર યુધિષ્ઠિરનો છે. અને યુધિષ્ઠિર એવો ધર્મવાન છે કે આખી પ્રજા એને પ્રેમ કરે છે. એ જો આવશે તો મારા દીકરાઓ કોઈ રાજ્ય હાથમાં લઈ શકશે નહીં. મામ કાહા, એને મમત્વ રૂપી રોગ લાગુ પડ્યો છે. એટલે પહેલેથી જ અંતરની અંદર વેરભાવ છે. હવે શું કરવું? ગમે તેમ કરીને આ પાંડવોનો નાશ કરવો, એનો જ વિચારની અંદર ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન નિરંતર રહેશે. અને પછી એમને એક ઉપાય લાગુ હાથમાં આવે છે કે આપણે વારણાવતની અંદર આ લોકોને ફરવા માટે મોકલી દઈએ. એટલે એ લોકોને ત્યાં આગળ રજાઓની અંદર ફરવા માટે કે તમે થોડો ટાઈમ ત્યાં રહીને આનંદ કરો કે તમારા માટે સારો મહેલ બનાવ્યો છે એમ કહી અને 5 પાંડવો અને કુંતીને વારણાવતની અંદર મોકલી દીધા. વારણાવતનો એ વખતનો લાક્ષાગૃહ એમણે ખુદ પ્રસિદ્ધ કરેલો અને એમના બહુ બધાને વખાણ કરેલા. લાક્ષાગૃહમાં પાંડવો પોતે રહેવા માંડ્યા, પણ બધા બુદ્ધિશાળી તો હતા જ. બધાને ખબર હતી કે આ જે લાક્ષાગૃહ છે આપણને બાળવા માટે અહીં કરેલો છે, કારણ કે આ તો અડે દિવાસળી આખો ભડકે બળી ગયો છે. અને એ લોકોએ ત્યાંથી પોતે ભાગી જવાનું નક્કી કર્યું. બધા પાંડવો અને કુંતી એક દિવસ રાતે ત્યાંથી ભોંયરું કરી અને આગળ નીકળી ગયા અને આખો મેલ જાતે જ બાળી દીધો. આ બધું આખા રાજ્યમાં સમાચાર ફેલાઈ ગયા કે પાંડવો લાક્ષાગૃહની અંદર બળી ગયા છે. એટલે કૌરવો તો બધા ખુશ થઈ ગયા અને એ વખતે પોતે આનંદ મનાવી દીધો. એના ઉત્સવો બધા કરી દીધા અને ખાલી ઉપરથી દેખાડવા માટે એમણે બધા પાંડવોની અંત્યેષ્ટિ વિધિ પણ કરી દીધી. પણ પાંડવોને ભગવાનનો સહારો હતો, ધર્મનો સહારો હતો. આખો ગીતાનો ઉપદેશ અને આખો મહાભારતનો ઉપદેશ આપણને સમજાવશે કે યતો ધર્મ તતઃ કૃષ્ણ, જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે. અને યતઃ કૃષ્ણ તતઃ જય, જ્યાં આગળ કૃષ્ણ છે ત્યાં આગળ જય છે. તો જય પાંડવોના પક્ષની અંદર હતો. ભલે આ લોકો એમને કાઢી મૂક્યા, જંગલની અંદર ફરતા ફરતા એ વખતે ત્યાં આગળ દ્રૌપદ રાજાએ પોતે પોતાની પુત્રીનો સ્વયંવર કરેલો, ત્યાં પહોંચ્યા. દ્રૌપદીના સ્વયંવરની અંદર આ 5 પાંડવો હતા. દેશના રાજાઓ પણ બધા આવેલા, દુર્યોધન પણ પોતે આવેલો અને કર્ણ પણ પોતે આવેલો ત્યાં આગળ. પણ બધા જ રાજાઓ પોતે એ વખતે આ ધનુષ્યની અંદર પેલું અનુસંધાન કરવાની અંદર નિષ્ફળ ગયા અને એ વખતે અર્જુને અનુસંધાન કરી દીધું. બ્રાહ્મણના વેશની અંદર હતો અર્જુન, પણ એ વખતે દ્રૌપદીને પરણી અને 5 પાંડવો પોતે ત્યાં હસ્તિનાપુરની અંદર પાછા આવ્યા. અને પાછા આવ્યા એ વખતે તો ધૃતરાષ્ટ્રને આંચકો લાગ્યો, આ તો હજી જીવતા છે, બીજું તો કઈ ન થાય. પણ શું કરવું કે બધાને સારું લગાડવા માટે પાછા રાજ્યમાં સ્વાગતા કરી. એમને પોતાના રાજ્યમાં પાછા રાખ્યા અને ફરી ઉપાધિ શરૂ થઈ કે હવે શું કરશું. એટલે પછી કીધું કે આપણે એક ઉપાય કરો, રાજ્યના 2 ભાગ કરી નાખો, અડધો ભાગ દુર્યોધનનો અને અડધો ભાગ યુધિષ્ઠિરનો. હકીકતમાં આખા રાજ્યનો અધિકાર કોનો હતો? યુધિષ્ઠિરનો. પણ આ અધર્મની શરૂઆત અહીંથી થઈ. તો એમણે યુધિષ્ઠિરને અડધો રાજ્ય આપી દીધું અને જે હલકો ભાગ હતો ને ઇન્દ્રપ્રસ્થ શહેર એને આપી દીધું, તારો ભાગ અડધો અને બાકીનો અડધો છે દુર્યોધનનો. અને પાંડવો તે ઇન્દ્રપ્રસ્થમાં રહેવા માંડ્યા. પણ શ્રી કૃષ્ણ ભગવાનની સહાય હતી અને પાંડવો પોતે બળવાન હતા. એટલે ઇન્દ્રપ્રસ્થની અંદર જઈ અને એમણે પોતે ઇન્દ્રપ્રસ્થને સ્વર્ગપુરી જેવું બનાવી દીધું. પાંડવોએ પોતે 4 દિશાઓની અંદર દિગ્વિજય કર્યો. ઉત્તરની અંદર અર્જુન ગયો, પૂર્વની અંદર ભીમ ગયો, દક્ષિણની અંદર સહદેવ ગયો, પશ્ચિમની અંદર નકુલ ગયો અને 4 દિશાઓની અંદર બધા રાજ્યો જીતી લીધા એમણે. અને બધા એમના ખંડણી ભરનારા રાજ્યો થઈ ગયા. અને એ વખતે એમને શ્રી કૃષ્ણ ભગવાનના સૂચનથી રાજસૂય યજ્ઞનો પ્રારંભ કર્યો. રાજસૂય યજ્ઞના પ્રારંભ પહેલા મયદાનવ ત્યાં આગળ આવેલો અને મયદાનવે અર્જુનને કીધું શું તમારી સેવા કરું. અને પછી એમણે ત્યાં આગળ એક સરસ મજાનો મહેલ બનાવી દીધો જેને સભા કહેવામાં આવતી.
એ મહેલની અંદર પાંડવો રહેતા. આખી પૃથ્વીમાં એવો મહેલ નહોતો, એવો સુંદર મહેલ એમણે બનાવી દીધો. અને પછી રાજસૂય યજ્ઞનો પ્રારંભ થયો અને બધા જ દેશના રાજાઓ અંદર આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ આવ્યા અને ભીષ્મ પિતામહ આવ્યા, દ્રોણ આવ્યા, કૃપાચાર્ય આવ્યા, દુર્યોધન વગેરે 100 કૌરવો આવ્યા અને એમની સુંદર આગતા સ્વાગતા એમણે કરી. દુર્યોધન પોતે અંતરમાં બળવા માંડ્યો કે પાંડવોનો આટલો બધો દિગ્વિજય અને એમનો આટલો બધો જય જયકાર, અને એ વખતે પોતે અંતરમાં બળતો હતો ને એમાં પાછી બળતાની અંદર ઘી શું હોમાયું કે એ વખતે સભા પોતે જોવા કે મારે પાંડવોનો મહેલ જોવો છે. અને જોવા માટે પોતે ગયો તો ખરો, પણ મૈદાનવ એવી અંદર કલાકૃતિ કરેલી બધી કે બધા ભૂલા પડી જાય. એમણે એવું અંદર બનાવેલું કે જ્યાં પાણી હોય ને ત્યાં જમીન દેખાય અને જે જમીન હોય ત્યાં પાણી દેખાય. એટલે દુર્યોધન પોતે આમ જોતો હતો અને એમાં એમને લાગ્યું પાણી છે, એટલે એમણે પોતાના કપડા ઊંચા લીધા, પણ ઢોંઠો પડ્યો પછી તો, કારણ કે ત્યાં તો પાણી હતું નહીં. અને પછી આગળ આમ સીધો હાલો જતો હતો અને એમાં પાણી આવ્યું તો લપસ્યો અને અંદર પડ્યો. બધા એ વખતે હસવા માંડ્યા. આગળ એક જગ્યાએ ગયો અને આમ બારણા જેવું લાગ્યું, એને ડિઝાઇન એવી કરે કે જાણે બારણું છે, અને ધક્કો માર્યો પણ ત્યાં બારણું હતું જ નહીં. આવું 2-3 વખત થયું અને એમાં પછી દ્રૌપદીએ વચન માર્યા કે આંધળાના તો આંધળા જ હોય ને. અને આ વચન એ આખી જિંદગી દુર્યોધન ભૂલ્યો નથી. મહાભારતના મૂળની અંદર જે થોડી ભૂલો કહી શકાય ને, એમાંની એક ભૂલ આ છે. આખા મહાભારતના મૂળમાં 5 વ્યક્તિની ભૂલ છે. એક છે ધૃતરાષ્ટ્ર અને બીજી છે ગાંધારી. કારણ કે બંને માતા પિતાએ ભેગા થઈને કોઈ દીકરાઓને સંસ્કાર જ નથી આપ્યા. તો માતા પિતાનું પહેલી ફરજ કે બાળકોને સંસ્કાર આપવા, એ સંસ્કારમાંથી ચૂક્યા. એ બંનેની ભૂલ. ત્રીજી ભૂલ છે દુર્યોધનની પોતાની, કે આખી જિંદગી એમને પાંડવોની ઈર્ષા જ કરી રાખી છે. કોઈ દિવસ પોતે રાજ્ય મળ્યા પછી પણ સુખેથી બેઠો નથી. ચોથી ભૂલ છે દ્રૌપદીની, કે જેને પોતે નતા મારવા એવા વચન માર્યા, વાણીનો સંયમ પોતે રાખી શકી નહીં. અને 5મી જો ભૂલ હોય તો એ છે યુધિષ્ઠિરની. એ પોતે ના ન પાડી શકો. જ્યારે દુર્યોધને કીધું એને કે તું રમવા માટે આવ, જુગાર રમવા માટે, એ વખતે પોતે જાણતા તો યુધિષ્ઠિર કે આમાંથી અનર્થ થવાના જ, પણ એમને કીધું જો મને કોઈ પડકાર ફેંકે તો હું ના ન પાડું. આ એની નબળાઈ. અને યુધિષ્ઠિરની આ નબળાઈ આખા મહાભારતની અંદર કારણભૂત બની, એ આપણે જાણીએ છીએ અને આપણે આગળ જાણશું. પણ એ વખતે આ દ્રૌપદીએ વચન માર્યા અને ભીમ, આ દુર્યોધન છે એની ચોટલી ઉભી થઈ ગઈ. અને પછી એમણે નક્કી કર્યું કે હવે આનું કંઈક ઉપાય કરવો પડશે. પોતાના રાજ્યમાં પાછો આવ્યા. દિવસ રાત બળ્યા કરે, દુર્યોધન ઊંઘી નથી શકતો અને મામા શકુનીને ફરિયાદ કર્યા કરે કે મામા કંઈક કરો. શકુની કે એક વસ્તુ કરીએ કે આપણે જુગાર રમાડીએ. કે સારું, શું કરવાનું? કે બસ ધૃતરાષ્ટ્ર કે છે એટલે યુધિષ્ઠિર ના પાડી શકશે નહીં. ધૃતરાષ્ટ્રના હાથે આમંત્રણ અપાવો. બંને ભેગા થયા, ધૃતરાષ્ટ્રની પાસે ગયા અને ધૃતરાષ્ટ્રને કીધું કે આપણે જુગાર રમવા માટે પાંડવોને આમંત્રણ આપવું છે. ધૃતરાષ્ટ્ર પોતે જાણે છે જુગારના અનર્થો, છતાં પણ પોતે સંમતિ આપે છે. શું કામ? મામકાહા, કૌરવો મારા છે, આ દુર્યોધન મારો છે, ના નથી પાડી શકતા. અને પછી એમને કીધું કે સારું જાઓ અને યુદ્ધ કરવા. એને કીધું કે આમંત્રણ મોકલ્યો. આશ્ચર્યની વાત એ છે કે પાંડવોને આમંત્રણ આપવા માટે એ વખતે વિદુરજીને મોકલવામાં આવે છે. વિદુરજી કે ભલા માણસ, મને આ પાપમાં શું કામ નાખો? ધૃતરાષ્ટ્ર કે ના, તમારે જવાનું છે. અને વિદુરજી આજ્ઞાપાલક, મોટા ભાઈની આજ્ઞા પોતે લોકતા નથી. પોતે આવે છે ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં અને આવીને એમણે યુધિષ્ઠિરને વાત કરી કે આવી રીતે દ્યુત રમવા માટે તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. યુધિષ્ઠિર પોતે થોડી વાર વિચાર કરે છે અને પછી પોતે વિદુરજીને પૂછે છે કે તમે જ મને કહો કે અમારે રમવા જવું જોઈએ કે નહીં, અમને તમે સલાહ આપો. તો વિદુરજી સલાહ આપે છે યુધિષ્ઠિરને કે જો મારી સલાહ માનતો હોય તો રમવા જેવું નથી. આ હું તને કહું, આ તો મને મોકલ્યો છે એટલે હું તને કહેવા માટે આવ્યો છું, બાકી રમવા જેવું નથી. સામે શકુની છે અને કપટ કળાની અંદર નિષ્ણાંત છે, અને તું જો જઈશ તો એની અંદર કઈ સારા વાના જોવા મળશે નહીં. પણ યુધિષ્ઠિર કે કાકા, તમે કહો છો એ બધી વાત સાચી, પણ મારો નિયમ છે કે મને કોઈ પડકાર ફેંકે તો હું ના પાડી શકું. હવે આવું ચાલે? પોતે જાણે છે અનર્થો છતાં કરી શકતા નથી. તો સારું, ત્યારે એમ કરીને બધા પાંડવો પોતે ત્યાં આવે છે હસ્તિનાપુર. કુંતી પણ પોતે પધારે છે, એમની આગતા સ્વાગતા થાય છે. બીજે દિવસે સવારે દ્યુત માટેની સભા ભરાય છે અને એ વખતે ત્યાં જઈ અને યુધિષ્ઠિરને બધા પાંડવો બેઠા છે અને ત્યાં આગળ શકુની પોતે પ્રસ્તાવ મૂકે છે કે આપણે હવે દ્યુતનો પ્રારંભ કરીએ. એ વખતે યુધિષ્ઠિર પોતે કહે છે કે દ્યુત રમવાની અંદર તો કપટ છે, દ્યુત તો અસુરોનો માર્ગ છે અને આની અંદર તો અધર્મ રહેલો છે. આની અંદર તો જે વધારે કપટ કરે જીતી જાય, માટે આ દ્યુત એ રમવા જેવી વસ્તુ નથી.
તો શકુની સામી દલીલ કરે છે. એને કહે છે શકુની કે એમ તો યુદ્ધની અંદર પણ ક્યાં એવું નથી થતું. જયારે યુદ્ધ થાય છે અને ક્ષત્રિયો સામસામા બાથડે છે એ વખતે જે વધારે બળવાનું એ જીતી જાય. એવી રીતે દ્યુત રમવા જયારે બેસીએ આપણે જુગાર રમવા ત્યારે જે વધારે આવડત વાળો હોય એ જીતી જાય. એમાં નવો શું છે? પણ યુધિષ્ઠિર એ વખતે પોતે કહે છે કે ના, આ ધર્મ નથી. પેલાની અંદર તો ક્ષત્રિયોનું બળ છે અને ક્ષત્રિયોનો સાચો ધર્મ જ એ છે કે રણની અંદર શૌર્ય બતાવવું. બાકી આ કઈ ક્ષત્રિયો અને શૌર્યનો ધર્મ નથી. એ વખતે શકુની કહે છે કે તારે જે સમજવું એ સમજ, અમે તો તને દ્યુત રમવા માટે બોલાવ્યો છે. જો તું બીતો હોય ને, તને જો બીક લાગતી હોય તો અમારો આગ્રહ નથી. અને આ શબ્દ યુધિષ્ઠિરને હાડોહાડ લાગી ગયો કે મને બીક લાગે છે, હું કઈ નબળો છું. એમને કીધું સારું તો રમવું છે. અને સામે બેસી ગયો. યુધિષ્ઠિરનો આ અહંકાર એને નડી ગયો અને પોતે દ્યુત રમવા બેઠો. યુદ્ધનો પ્રારંભ થયો અને પછી ધીમે 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 કરતા યુધિષ્ઠિર આખું રાજ્ય પોતે હારી ગયા. બધી જ સંપત્તિ પોતે હારી ગયા, સ્થાવર અને જંગમ. પોતે પોતાના ભાઈઓને મૂકીને એ પણ હારી ગયા. યુધિષ્ઠિર પોતાની જાતને પણ હારી ગયા. હાર્યો જુગારી બમણું રમે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર જુગારને એક વ્યસન ગણાવ્યું છે ને, દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ. જુગાર છે એ વ્યસન છે. વ્યસની મનુષ્ય હોય ને કોઈ દિવસ સંતોષ થાય જ નહીં, તલપ લાગ્યા જ કરે. અને જેમ ડોઝ વધારે ને એમ વધતો જાય, જેમ ડોઝ વધારે એમ વધતો જાય. જુગારની અંદર પણ એવું છે, આમ મુકાતું નથી. એમ શરૂ કરે અને પછી હજી થોડો ચાન્સ એક વાર નાખી દઉં. ત્યાં લાસ વેગાસની અંદર સ્વામીશ્રી પોતે પધારેલા. તો આમ તો સ્વામીશ્રી સત્સંગના પ્રચાર માટે આપણા જે હરિભક્તો છે એટલે ગયા હતા. દર વર્ષે $241 અબજ જુગાર ત્યાં આગળ રમાય છે. તો આપણા બધા યુવકો પણ સ્વામીશ્રી સાથે ભેગા પડતા હતા. એમને સ્વામીને કીધું, સ્વામી અહીંયા આગળ જે બધા જુગારના કેસીનો હોય છે ને બધા, એની અંદર જે લાઇટિંગ હોય છે અને એનું જે ડેકોરેશન હોય છે ને બહુ જોવા જેવું હોય છે. તો તમે આજ્ઞા આપો, તમે ડેકોરેશન જોવા જઈએ. સ્વામી કે એમાં કઈ જોવા જેવું નથી અને જોશો તો ફસાશો. સ્વામી કે ના સ્વામી, અમે તો ખાલી આમ ડેકોરેશન જોઈને પાછા આવતા રહેશું, અમારે કે અંદર જુગાર રમવો નથી. સ્વામી કે સારું જજો, પણ બરાબર ધ્યાન રાખજો, લપસની ભૂમિ છે. અને પેલા ત્યાં યુવકો ગયા ને બધું આમ જાગ જમાળ બધી છે કે પછી કે અંદર જઈએ આપણે, અંદર શું છે. અને અંદર ગયા અને બધાને રમતા જોયા. અને રમતા જોયા તો આમ $1 નાખીને 100 આવે બહાર. કે વાહ, આ તો કરવા જેવું છે. અને બધું ભૂલી ગયા. અને એ વખતે થયું ચલો આપણે લગાવ્યા તે બધા $50, $60 નાખીને આવ્યા. સ્વામી પાસે પાછા આવે ત્યારે બાપાને કીધું, સ્વામી અમે તો આટલું હારીને આવ્યા. સ્વામી કે પહેલેથી તમને કીધું જવા જેવું નથી. તો આ માર્ગ એવો લપસનો છે, અંદર આકર્ષણ થઈ જ જાય. યુધિષ્ઠિર પોતે પાછા વળી શકતા નથી. હારતા ગયા બધું જ હારી ગયા. અને પછી જયારે બધું હારીને બેસી ગયા એ વખતે શકુને પ્રસ્તાવમાં કે યુધિષ્ઠિર મૂંઝાવવાની જરૂર નથી, હજી એક વસ્તુ તારી પાસે છે. કે શું છે મારી પાસે? પાંચાલી. દ્રૌપદીને તું મૂકી દે યુદ્ધની અંદર, એને તું અજમાવીને તારું આખું રાજ્ય પાછું મેળવી શકે એવી પરિસ્થિતિ છે. અને યુધિષ્ઠિર પોતે ચિત્ત ભ્રમ થઈ ગયો છે, મતિ ભ્રમ થઈ ગયો છે, મોહ મુગ્ધ થઈ ગયો છે, ખબર નથી પડતી હું શું કરું છું. અને એ વખતે મેં દ્રૌપદીને મૂકી દીધી જુગારની અંદર અને પાંચાલીને પણ હાર્યા. અને હારા એ સાથે બધા કૌરવો એકદમ આનંદમાં. દુર્યોધન તો પોતે વર્ષોથી જે ક્ષણની રાહ જોતી હતી એ આવી ગયો. અને દુર્યોધને હુકમ કર્યો કે જાઓ, પાંચાલીને અત્યારે સભાની અંદર લઈ આવ્યો, મારી દાસી છે, હવેથી મારા મહેલની અંદર પરિચારિકા તરીકે પોતે રહેશે. કર્ણ પોતે ખુશ થઈ ગયા. એમને કીધું કે દ્રૌપદી દાસી છે ને એ લાવવી જ જોઈએ. એ વખતે કેટલાક વીરો જે પાંડવો હતા એ તો પોતે કઈ બોલી શકે એમ હતા નહીં. અને જે મોટા મોટા જે ધર્માત્માઓ હતા એ બધા મૌન થઈને બેસી ગયા હતા. શું બોલવું ને શું ન બોલવું એની કોઈને ખબર ન પડી. એ વખતે દુર્યોધને વિદુરજીને કીધું કે જાઓ તમે જઈને દ્રૌપદીને લઈ આવો. દુર્યોધન એ વખતે એમને વાત કરી. વિદુરજી કે હું નહીં જાઉં, આ કામ મારાથી થશે નહીં. એટલે પછી પોતાનો બીજો સેવક હતો એને સંદેશો લઈને મોકલ્યો દ્રૌપદી પાસે. અને દ્રૌપદી પાસે જઈને એમને વાત કરી કે તમને સભાની અંદર બોલાવવામાં આવે છે અને યુધિષ્ઠિર તમને જુગારની અંદર હારી ગયા છે. આ શબ્દ જયારે સાંભળ્યો દ્રૌપદીના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો, હોય નહીં, કોઈ દિવસ આ બને જ નહીં, આ કેવી રીતે બને. પણ ત્યાર પછી એમને થયું કે કદાચ હોઈ શકે. પછી એમને વિચાર આવ્યો કે જુગારની અંદર જયારે યુધિષ્ઠિર પોતાનું સગળું જ હારી ગયા છે, પછી છેલ્લે જ મને મૂકી હશે ને. એટલે પછી પોતે એ વખતે કીધું કે જાઓ સભાની અંદર અને ત્યાં જઈને પ્રશ્ન પેલા એ પૂછો કે યુધિષ્ઠિર પેલા પોતાની જાતને હારી ગયા હતા કે પેલા મને હાર્યા હતા. સભાની અંદર આવીને એનો પ્રશ્ન પૂછ્યો, કોઈ માથું ઊંચું કરી શકતા નથી. એ વખતે દુર્યોધન કહે છે કે અત્યારે શાસ્ત્રની ચર્ચા કરવાનો સમય નથી. દુશાસનને મોકલે કે જા ચોટલો પકડીને આગળ લઈ આવ.
અને દુર્યોધન ભર સભાની અંદર એ વખતે દ્રૌપદીને લઈને આવે છે. દ્રૌપદી પોતે રજસ્વલા છે, એક વસ્ત્રા છે, છતાં પણ કોઈ એની મર્યાદા રાખતું નથી. સભાની અંદર લાવીને એને ઉભી રાખી અને એ વખતે દ્રૌપદી આખી સભાની અંદર ભીષ્મની સામે, દ્રોણની સામે, કૃપાચાર્યની સામે, ધૃતરાષ્ટ્રની સામે ઉભા રહી અને એ વખતે ધા નાખી કે તમે બધા ધર્માત્માઓ અહીં આગળ બેઠા છો તો પહેલા મારો ન્યાય કરો અને મને જવાબ આપો કે પહેલા યુધિષ્ઠિર પોતે આ યુદ્ધને આ જુગારની અંદર હારી ગયા છે પોતાની જાતને કે પેલા મને હોડમાં મૂકી છે. એટલે બધાએ કીધું કે યુધિષ્ઠિર પેલા પોતાની જાતને હારી ગયા છે. દ્રૌપદીએ બીજો પ્રશ્ન પૂછ્યો, જ્યારે કોઈ પુરુષ પોતાની જાતને હારી ગયો હોય પછી પોતાની પત્ની પર એનો અધિકાર રહે ખરો? એ મને આ જુગારની અંદર મૂકી શકે ખરો? દ્રૌપદીનો પ્રશ્ન બહુ જ તાર્કિક છે અને બહુ શાસ્ત્ર સંમત છે. ભીષ્મની સામે મોઢામોઢ પ્રશ્ન પૂછે, બોલો ભીષ્મ પિતામહ, તમે જવાબ આપો. ભીષ્મ એ વખતે કહે છે કે યુધિષ્ઠિર ધર્મરાજ છે તો યુધિષ્ઠિરને આ પ્રશ્ન પૂછ. અને યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછવામાં આવે છે. યુધિષ્ઠિર પોતે નીચું મુંડી રાખીને જવાબ આપી દે છે કે પતિ પોતે સ્વાધીન હોય કે પરાધીન, પણ પતિ પોતે કાયમ પત્નીનો અધિકારી રહે જ છે. અને એ વખતે દ્રૌપદીને કાંઈ બોલવા જેવું રહેતું નથી. પણ એ વખતે દુર્યોધનના 100 પુત્રોમાંથી એક વિકર્ણ ઉભો થાય છે. આ મહાભારતનો એક હીરો છે. થોડી વાર ચમકીને પોતે જતો રહે છે, પણ વિકર્ણ એને પાછી ચળ ઉપડી. એમણે કીધું શકુની મામાને કે મામા આવું ના ચાલે, કે ચલો આપણે જે ધૃતરાષ્ટ્રની પાસે, અને ધૃતરાષ્ટ્રની પાસે ગયા અને ફરીવાર દુર્યોધને કીધું કે બાપુજી તમે આ શું કર્યું? આ બધું તમે પાછું આપી દીધું, હવે શું થાય? ધૃતરાષ્ટ્ર કે મારાથી અપાઈ ગયું, હવે શું થાય? દુર્યોધન કે ફરીવાર આપણે દ્યુત રમીએ, ફરીવાર જુગાર માટે આમંત્રણ આપી, ક્યાં મોડું થયું છે? અને ધૃતરાષ્ટ્ર પોતે કહે છે સારું ફરીવાર રમો. હજી તો પાંડવો રસ્તાની અંદર હતા ને એ વખતે પાછળથી દૂત આવે છે અને કહે છે ધૃતરાષ્ટ્ર જુગાર રમવા માટે આમંત્રણ મોકલાવ્યું છે. અને યુધિષ્ઠિરની નબળાઈ તો જુઓ, યુધિષ્ઠિર બીજી વાર પણ ના નથી પાડી શકતા. એમણે કીધું સારું, જો મને સામેથી બોલાવે તો મારે જવું જ પડશે. ફરીવાર યુધિષ્ઠિર જુગાર રમવા માટે જાય છે. આ જુગાર અનિતિનું જે ધન છે ને, કેટલાક લોકો એમ માનતા હોય કે જુગાર રમીને આપણે કરોડપતિ થઈ જઈએ, પણ પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે જુગારથી જે જીતે છે અથવા હારે છે કોઈ સુખી થતા નથી. સ્વામી કહે છે પ્રમુખ સાહેબ મહારાજ કે જુગારનું દ્રવ્ય મેળવીને આજ સુધી કોઈ કરોડપતિ થયો નથી, અને કદાચ કોઈ કરોડપતિ થયો હોય ને તો એ ધનથી પોતે સુખી થયો નથી. કારણ કે અનિતિનું ધન છે. બધાને એમ છે કે હું એમ થોડુંક કરું અને આમ એક આંકડો લગાડું અને લાખ રૂપિયા મળી જાય. ત્યાં આગળ યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને એ વખતે એમની પાસે એક બહારથી એક ભાઈ આવ્યા, ગુણભાવી હતા. યોગીજી મહારાજનું ખાલી નામ સાંભળેલું કે યોગી બાપા છે ને વચન સિદ્ધ પુરુષ છે. એટલે યોગીજી મહારાજ પાસે આવીને બાપાને કીધું કે બાપા એક આંકડો આપો ને. એ વખતે બધા આંકડા ચાલતા હતા. અત્યારે વરલી મટકા ચાલે છે, એ વખતે અમેરિકન ફીચર ચાલતા હતા. તો કીધું બાપા આંકડા આપો ને. તો યોગી બાપાને તે જ ખબર નહીં આંકડા શું છે. એટલે યોગી બાપાએ આમ ધબ્બો માર્યો. એમની લાક્ષણિક શૈલી હતી, બાપા ધબ્બો મારતા. યોગી બાપા કે અમે કઈ આંકડા બાકડા આપતા નથી, અમે તો આશીર્વાદ આપીએ છીએ, જાઓ આશીર્વાદ છે. એટલે પેલા ભાઈ હતા એમને શું મનમાં ધાર્યું કે આ મોટા સંત હોય ને એ આમ આપણને મોઢેથી બોલે નહીં પણ ઈશારો કરી દે. યોગી બાપાએ આપણને ભલે મોઢેથી આંકડો ન માર્યો પણ ઈશારો કરી દીધો. શું ધબ્બો માર્યો ને 5 નંબર. એટલે તો ઘરે ગયા અને પછી કીધું કે બસ આવતીકાલે આપણે કરોડપતિ. એટલે ઘરમાંથી જેટલું હતું બધું ભેગું કર્યું, કોકની પાસેથી ઉછીનું લીધું, આ કર્યું તે કર્યું અને બધું લગાડી આવ્યા પોતે 5 નંબર ઉપર. અને બીજે દિવસે ભગવાનનું કરો અને પંજાને બદલે આવ્યો સત્તો. તે યોગીજી મહારાજની પાસે આવ્યા અને બાપાને આવીને કે બાપા રડવા માંડ્યા, હું તો પાયમાલ થઈ ગયો, ખલાસ થઈ ગયો. બાપા કે શું થયું? એટલું બધું શું દુઃખ આવી ગયું? કે બાપા તમે મને ગઈકાલે પંજો આપ્યો હતો ને. બાપા કે મેં ક્યાં પંજો આપ્યો હતો? કે તમે મને આશીર્વાદ આપ્યા ને એટલે હું એવું સમજો કે તમે મને પંજો આપ્યો. બાપા કે પછી શું થયું? તો પેલા ભાઈ કે બાપા પંજા લગાડ્યો પણ આવ્યો સત્તો. યોગી બાપા કે સારું છે ને 2 વધારે આવ્યા. એ કે 2 વધારે આવ્યા પણ મારું બધું જતું રહ્યું એની અંદર, આમાં 2 વધારે ચાલે નહીં. યોગીજી મહારાજને પછી સમજાવ્યું કે બાપા આ તો આંકડાની વાત કરે, જુગારની વાત. એ વખતે યોગીજી મહારાજે સમજાવ્યા કે જો હવે જુગારમાં ન પડવું, મહેનત કરવી, મહેનતથી જે ભગવાન આપે એની અંદર સુખ રહ્યું છે, આ જુગારની સંપત્તિની અંદર સુખ નથી. એ વસ્તુ યોગીજી મહારાજે સમજાવી. પછી આજુબાજુ બધા ભક્તો બેઠા તો યોગીજી મહારાજે એમને ઉપદેશ આપ્યો. યોગીજી મહારાજે કીધું કે બધાને આશીર્વાદ છે કે હરિભક્તને કોઈ દિવસ લોટરી લાગે જ નહીં. આ યોગીજી મહારાજના આશીર્વાદ છે કે બાપા કે કોઈ દિવસ લોટરી લગાડવે નહીં. આશીર્વાદ છે કે લોટરી કોઈ દિવસ હરિભક્તને લાગે નહીં. એટલે આપણે કોઈ દિવસ એવું ન રાખવું કે આપણને આમાંથી મળી જાય. યોગીજી મહારાજના આશીર્વાદ છે મિથ્યા થવાના નથી. આપણને કોઈ દિવસ લોટરી લાગવાની
નથી. અને જો કોઈક દિવસ ભૂલમાં લાગી જાય તો સમજો કે આપણે હજી હરિભક્ત થયા નથી. સત્સંગીને તો લોટરી લાગવાની જ નથી. પણ આ હકીકત છે કે આપણને આ મહાભારત સમજાવે છે કે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, યુધિષ્ઠિરથી નથી રહેવાતું, અધર્મ કરી બેસે છે અને પછી એનું ફળ પણ ભોગવવાનું થાય છે. ફરી વખત જયારે દ્યુત રમાય છે એ વખતે કૌરવોની શરત જુદી છે. આ વખતે દુર્યોધન એવી શરત મૂકે છે કે જે હારે એ પોતે વનમાં જતા રહે, 12 વર્ષ સુધી વનની અંદર ફરવાનું, અને 12 વર્ષ પૂરા થાય અને 13મું વર્ષ 1 વર્ષ એમને ગુપ્ત વેશની અંદર રહેવાનું. આ 13મા વર્ષ દરમિયાન જો ગુપ્ત વેશમાં પકડાઈ જાય તો ફરીવાર એમને 12 વર્ષ સુધી વનની અંદર જવાનું. આવી શરત સાથે શરૂઆત કરે છે અને પરિણામ તો નિશ્ચિત હતું. યુધિષ્ઠિરે જાણતો હતો કે હું હારવાનો છું, અને દુર્યોધને જાણતો હતો કે અમે જીતવાનું છે, પણ મૂકી શકાતું નથી, હાર્યા ત્યાં આગળ. અને એ વખતે યુધિષ્ઠિર અને બધા પાંડવો અને દ્રૌપદી 6 જણ વનમાં જવા માટે નીકળી ગયા. આ પાંડવોનો 3જો વનવાસ છે. પહેલો વનવાસ પાંડવોની સાથે એ લોકો હિમાલયની અંદર ગાળેલો. બીજો વનવાસ એ લાક્ષાગૃહ વખતે પાંડવોએ વનની અંદર કાઢેલો. અને 3જો વનવાસ એ આ 12 વર્ષનો વનવાસ. એની અંદર પાંડવો વનની અંદર ભટક્યા. જે દ્રૌપદી પોતે મહેલમાંથી નીચે પગ નથી મૂકતી, એ દ્રૌપદીને હવે જંગલની અંદર ત્યાંના કાંટા અને કાંકરા ખૂંદવાના હતા. 12 વર્ષ સુધી એ લોકોએ ભયંકર કષ્ટો સહન કર્યા, દુઃખો સહન કર્યા. અને પછી 13મું વર્ષ જયારે શરૂ થવાનું આવ્યું એ વખતે બધા પાંડવો નક્કી કર્યું કે આપણે ક્યાં છુપાવેશે રહેશું. એટલે બધાએ મત્સ્ય દેશ પસંદ કર્યો. આ કૌરવોના હસ્તિનાપુરના દેશને અડીને જ આવેલો એ મત્સ્ય દેશ. ત્યાંના એ વખતના રાજા હતા વિરાટ રાજા. તો વિરાટ રાજા પોતે પાંડવો પ્રત્યે પહેલેથી સહાનુભૂતિ વાળા હતા. એટલે પાંડવોએ નક્કી કર્યું કે આપણે ત્યાં છુપાવેશે રહીએ. વિરાટને પણ બતાવવાનું નહોતું કે અમે પાંડવો છીએ. એટલે પાંડવો બધા રાજ્યની બહાર પહોંચ્યા. નગરની બહાર એક મોટો ખીજડો હતો, ત્યાં આગળ પાંડવો બધા ઉભા રહ્યા. અને પછી બધાએ અંદર પ્રવેશ કર્યો. પણ પ્રવેશ કરતા પહેલા ખીજડાની ઉપર પોતાના બધા જે અસ્ત્ર શસ્ત્ર હતા ને એ બધાએ મૂકી દીધા. બખોલની અંદર બધા શસ્ત્ર મૂકી દીધા. અને બાજુમાં સ્મશાન હતું, એમાં અડધું બળેલું કોકનું મળદું હતું. તે મળદું ઉઠાવીને એ બખોલની આડું પૂરી દીધું. એટલે કોઈને શંકા ન જાય કે આની અંદર શું હશે, અને ભૂત પ્રેતના ભયથી કોઈ નજીક ન જાય. એટલે ત્યાં પોતે મળદું લટકાવી દીધું. અને પછી બધા પાંડવોએ જુદો જુદો વેશ લેવાનું નક્કી કર્યું. યુધિષ્ઠિરે વાત કરી કે હું વિરાટ રાજાના સભાની અંદર જઈશ અને સભાસ્તાર તરીકેનું પદ હું ધારણ કરીશ. સભાસ્તાર એટલે સભા સંચાલક એ વખતના. તો વિરાટની સભાની અંદર હું બધું સંચાલન કરીશ. એટલે યુધિષ્ઠિર પોતે એ રીતે પોતે પ્રવેશ કરે છે અને વિરાટના દરબારમાં જાય છે. બુદ્ધિશાળી તો હતા જ, એને સભાસ્તારનું પદ એ વખતે પ્રાપ્ત થઈ જાય છે. ભીમ કહે છે કે હું તો રસોઈયો બનીશ, એટલે કઈ ખાવા પીવાની ચિંતા જાજી નહીં. એટલે પોતે બલ્લવ નામનું નામ ધારણ કર્યું. ભીમે બલ્લવ નામ ધારણ કર્યું અને પોતે વિરાટ રાજાના દરબારની અંદર પોતે આવ્યા. અને પછી એને બલ્લવ તરીકે રસોઈયાની નોકરી મળી ગઈ એમના શરીર પ્રમાણે. અર્જુને કીધું કે હું શું કરીશ. અર્જુનને ઉર્વશીનો શાપ હતો કે તને 1 વર્ષ સુધી તારે નપુંસકત્વ ધારણ કરવું પડશે. એટલે અર્જુને વાત કરી કે હું નપુંસકત્વ ધારણ કરી લઈશ અને હું આ જે રાજાની દીકરી છે ને એને હું નૃત્ય શીખવાડીશ. એટલે અર્જુન પોતે પુરુષ પણ નહીં, સ્ત્રી પણ નહીં, વ્યંઢળ પોતે બની ગયો અને એમને બૃહન્નલા નામ ધારણ કર્યું. અને બૃહન્નલા પણ એને ગયો અને એને પણ જે રાણીનો જે આવાસ હતો એની અંદર ઉત્તરા જે રાજાની પુત્રી એને નૃત્ય સંગીત શીખવવા માટેની નોકરી મળી ગઈ. અર્જુનની વિશેષતા આ છે કે પોતે સારામાં સારો યુદ્ધ વિશારદ છે, સારામાં સારો યોદ્ધા છે, એની સાથે સારામાં સારો સંગીતનો પણ જાણકાર છે. તો અર્જુનને એની અંદર નોકરી મળી ગઈ બૃહન્નલા તરીકે. સહદેવ કે છે કે હું ગૌશાળાની અંદર નોકરી લઈ લઈશ અને ગોપાલ તરીકે એનું નામ ગ્રંથિક રાખવામાં આવ્યું અને એને ત્યાં આગળ નોકરી મળી ગઈ. અને નકુલ કે છે કે હું અશ્વશાળામાં નોકરી કરીશ અને એને તંતીપાલ નામ આપવામાં આવ્યું. એટલે ત્યાં અશ્વશાળાની અંદર લાગી ગયા. દ્રૌપદી બાકી રહી કે હું શું કરીશ. એમને વાત કરી કે હું રાણીના અવસ્થની અંદર દાસી બનીને જઈશ. અને સૈરંધ્રી નામ ધારણ કરી અને સૈરંધ્રીને ત્યાં આગળ એ રાણીના આવાસની અંદર દાસી તરીકે નોકરી મળી ગઈ. અને બધા પાંડવો ધીમે ધીમે દિવસો વ્યતીત કરવા માંડ્યા. પણ હજી એમના દુઃખનો અંત આવ્યો નથી. હજી કસોટીઓ તો ઘણી બધી બાકી છે. વર્ષ દરમિયાન પાંડવોની ઘણી બધી કસોટી થઈ. એમાં સૌથી વધુ દુઃખ કોઈના ઉપર આવ્યું હોય તો એ છે દ્રૌપદીની ઉપર. કારણ કે એ વખતે વિરાટ રાજાનું જે રાજ્ય હતું, વિરાટ પોતે વિલાસી હતો, એ પોતે રાજ્ય કારભારમાં બહુ ધ્યાન ન આપતો. પણ એમનો જે સાળો હતો ને, એમનો જે સાળો વિરાટનો, એમના બધું કીચક,
એટલે આખા રાજ્યનો રણીધણી કીચક થઈને બેઠો હતો. કારણ કે કીચક પોતે સેનાપતિ હતો, બળવાન ઘણો બધો હતો, પણ આખા રાજ્યમાં અરાજકતા પોતે ફેલાવતો. રાજાને કઈ બોલી શકતો નહીં, કારણ કે પોતાની રાણીને રાજી કરવાની હોય એટલે શાળાને કઈ બોલી શકે નહીં, એને વશ હતો પોતે. એટલે કીચક આખા રાજ્યમાં પોતાનો હુકમ ચલાવતો. એક કીચકે સૈરંધ્રીને જોઈ, દ્રૌપદીને જોઈ અને એનું મન છે એ બગડ્યું એ વખતે. એટલે પોતાની બેનને કીધું કે આ સૈરંધ્રી છે એને તું મારી સેવાની અંદર મોકલ. દ્રૌપદીને એની રાણીએ વાત કરી. દ્રૌપદીએ ઘણી બધી આનાકાની કરી. દ્રૌપદીને પેલા કીચકે તો સીધું જ પેલા સૂચન કર્યું કે તું મારી સાથે લગ્ન કરી લે. સૈરેન્દ્રીએ વાત કરી કે હું તો એક મહાન 5 ગાંધર્વોની પત્ની છું અને 1 વર્ષ માટે મેં આવ્યો છું, અને જો તમે મારા પર નજર બગાડી છે ખબર પડશે તો મારા 5 ગાંધર્વ પતિઓ આવીને તમારો રોટલો કરી નાખશે, માટે મારા સામે નજર કરશો નહીં. પણ પેલાથી રહેવાયું નહીં. એટલે પોતાની બેનને કીધું ગમે તેમ કરીને સૈરંધ્રીને મારી પાસે તું મોકલ. એટલે એની બેનને દાસીને કીધું કે જા તું કીચકના મહેલમાં જઈને મારા માટે મદિરા લઈ આવ. અને પોતે મદિરા લેવા માટે ત્યાં પરાણે જવું પડ્યું. અને ત્યાં આગળ કીચક એ પોતે એમને પકડે છે, પણ દ્રૌપદી પોતે એમનો હાથ છટકાવીને ભાગે છે. અને દ્રૌપદીની પાછળ ત્યાં આગળ આ કીચક પોતે ભર બજારની અંદર દોડે છે અને દ્રૌપદીને માર મારે છે. ભયંકર માર દ્રૌપદીને કીચકના હાથનો ખાવો પડે છે. 5 સમર્થ જેમના પતિઓ પાંડવો જેવા એને એ દ્રૌપદીને આવો માર. અને લોહી લોહાણ હાલતની અંદર પોતે દોડતી વિરાટના દરબારની અંદર આવે છે અને દરબારની અંદર પોતે ફરિયાદ કરે છે કીચકે મને માર માર્યો છે. એ વખતે રાજા વિરાટ જુઓ, વિરાટ કહે છે કે તમારો બંનેનો ભૂતકાળ હું જાણતો નથી, એટલે તમારો હું ન્યાય આપી શકું નહીં. એમ કરીને પોતે બેસી જાય છે. ત્યાં આગળ યુધિષ્ઠિર બેઠા છે, ભીમ હાજર છે અને ભીમનું લોહી તો બરાબર ઉકળે છે કે હમણાં આને મારી નાખું. અને એ વખતે યુધિષ્ઠિર પોતે ભીમને શાંત પાડે છે, તું ઉભો રે, થોડા દિવસો બાકી છે અને એના માટે આખી બધી બાજી બગડી જશે. તું જો મારવા માંડીશ બધાને ખબર પડશે. કારણ કે કીચક એ વખતે એવો યોદ્ધા હતો, એને જે મારે ને ભીમ સિવાય કોઈ ના હોય એવું મનાતું હતું એ વખતે. તો એમને થયું તું રેવા દે અને એને મારવા ના માંડીશ. યુધિષ્ઠિરે પેલી દ્રૌપદીને કીધું કે સૈરંધ્રી તું રાણીના મહેલની અંદર જતી રહે. તારા જે પતિઓ છે ને એ તન તારી રક્ષા કરશે ભવિષ્યની અંદર. જેના પતિઓ સમર્થ હોય એ પત્નીને બહુ ચિંતા કરવાની જરૂર નથી, તું જતી રહે. એમ કરીને મભગમાં સમજાવી દીધું. એટલે પેલી દ્રૌપદી છે એ ત્યાંથી જતી રહી રાણીના મહેલની અંદર. પણ પછી પાછળથી ભીમ જઈને મળ્યો દ્રૌપદીને, બલ્લવ. અને બલ્લવે જઈને વાત કરી કે તું છે ને એક કામ કર કે અર્જુન જે મહેલની અંદર બૃહન્નલાથી નાચે છે ને અને પેલીને શીખવાડે છે ઉત્તરાને બધું, એ મહેલની અંદર તું આજે રાત્રે કીચકને આમંત્રણ આપ. દ્રૌપદી કીધું કીચકને? કે હા, હું બાકીનું સંભાળી લઈશ. તારે ખાલી કીચકને એટલું કહેવાનું કે રાતના સમયે તમારે આવવાનું, પણ શરત એટલી છે કે મહેલની અંદર તમારા અને મારા છે બીજું કોઈ હોવું જોઈએ નહીં. અને બીજી શરત એ છે કે આખા મહેલની અંદર અંધારું હોવું જોઈએ, એક પણ દીવો ચાલુ જોઈએ નહીં. અને પછી તો દ્રૌપદીએ કેણ મોકલું. કીચક તો રાજી થઈ ગયો અને એમણે ત્યાં આગળ આખો મહેલમાં વ્યવસ્થા કરી દીધી અને કે કોઈ અંદર ન જે અંધારું કરી દીધું. અને બલ્લવ ત્યાં જઈ અને જે આમ સરસ મજાનો પલંગ તૈયાર કરી લો, બલ્લવ જઈને સુઈ ગયો ત્યાં આગળ આમ માથે ઓઢીને. અને પછી ત્યાં આગળ રાતનો સમય થયો અને પેલો મલકાતો કીચક ત્યાં આગળ આવ્યો અને મીઠા વેણ બોલવા માંડ્યો. અને એ વખતે બલ્લવે બરાબર ઘા કર્યો અને પછી ભયંકર દ્વંદ્વ યુદ્ધ બંનેની વચ્ચે. પેલો તો અસાવધ હતો, ખબર જ નથી કે આવું કઈક થશે. પણ ભીમે એટલો બધો માર્યો ત્યાં આગળ. કહેવાય છે કીચકને એવી દશાની અંદર મારી નાખ્યો કે કોઈ ઓળખી ના શકે કીચકનો દેહ છે એવો રોટલો કરી નાખ્યો, ખલાસ થયો ત્યાં આગળ. અને મારીને પછી ભીમ તો ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે સવારે અજવાળું થયું અને એ વખતે બધાએ જોયું કે ઓહો કીચકની આવી ભૂંડી દશા આપણા સેનાપતિની. બધાએ કીધું કે આ સૈરંધ્રીના જે 5 ગાંધર્વ પતિઓ છે ને એને જ આની આ દશા કરી હશે. અને પછી કીચકની નનામી કાઢીને બહાર નીકળવાની થઈ. એ વખતે કીચકના બધા જે ભાઈઓ હતા ને એને કીધું કે આ સ્ત્રીને લીધે મારા ભાઈની આ દશા થઈ છે, માટે આ સ્ત્રીને પણ એની ભેગી બાળી દો આ બાઈને. એટલે એને પણ બાંધીને ભેગી લઈ જવા માંડ્યા. દ્રૌપદી રોકકળ કરે એ વખતે રાજ્યની અંદર કોઈ એને રોકી શકે નહીં. અને એવી પરિસ્થિતિ અંદર પાછું ભીમથી આ જોવાયું નહીં. એટલે ભીમ તો પોતે વાવાઝોડાની જેમ ત્રાટક્યું. ક્યાંથી આવ્યો શું કર્યું કોઈને કઈ ખબર પડી નહીં. ઝાડનું મૂળી ઉખાડીને આખા ઝાડવા શોધો એવા બધાને જોડી નાખ્યા. બધા નનામી મૂકીને ભાગ્યા. કીચકના જેટલા ભાઈઓ હતા ને ત્યાં ભીમે બતાવી દીધા અને પછી ત્યાંથી ભાગી ગયો. બધાને થયું કે આકાશમાંથી ગાંધર્વ પતિઓ આવીને કંઈક કરી ગયા અને આ સ્ત્રીને બચાવી ગયા. પણ પછી આખા રાજ્યમાં બધા દ્રૌપદીથી બીવે કે જો આને કંઈક કરશું ને આના ગાંધર્વ પતિઓ આવીને કંઈક કરી જાય છે અને આપણું કંઈ રહેવા દેતા નથી. એટલે એ વખતે બધા કીધું કે તું અમારા રાજ્યમાં આવી છે ત્યારથી અમારા રાજ્યમાં આવી રીતે અરાજકતા થઈશ, તું બહાર નીકળી જા.
રાજ્યમાંથી કાઢી મૂકે એ વાત થઈ. એ વખતે ખાલી 13 દિવસ બાકી હતા હવે વનવાસને પૂરો થવાને 13 વર્ષની અંદર. એટલે સૈરંધ્રી એ વખતે પોતાની જે રાણી હતી એને કીધું કે મને થોડા દિવસ રહેવા દો, થોડા દિવસ પછી મને મારા પતિઓ આવીને લઈ જવાના છે, માટે થોડા દિવસ માટે મને કાઢી ના મૂકશો. અને એ વખતે એમને ત્યાં આગળ રાખવામાં આવી. હવે આ બાજુ બધા દુર્યોધનના અને કૌરવોના બધા જે પેલા હતા ને સૈનિકો અને એ બધા જે ગુપ્તચરો એ બધા જ દેશની અંદર ફરી વળ્યા, પણ કે પાંડવોનો પતો લાગ્યો નહીં. અને પોતે થાકીને પાછા આવ્યા. અને થાકીને પાછા આવીને એ વખતે પોતે બધો રિપોર્ટ આપતા હતા કે આ દેશમાં આવું થયું, આ દેશમાં આવું થયું. એમાં એક એમણે એવો રિપોર્ટ આપ્યો કે આપણી બાજુના દેશમાં વિરાટ રાજાનો જે મુખ્ય સેનાપતિ હતો કીચક, એને કોઈક આવીને મારી નાખ્યો છે અને એ ખલાસ થઈ ગયો છે. કૌરવો માટે આનંદની વાત હતી, કારણ કે વિરાટ રાજાનો દુશ્મન રાજા ગણાતો હતો કે એ મરી ગયો, બહુ આનંદની વાત. એનો સેનાપતિ મુખ્ય આટલો બધો બળવાન એને મારી નાખવામાં આવ્યો. એ વખતે બધાને શંકા ગઈ કે કીચકને માર્યો છે તો દુર્યોધન એ રાજ્યમાં જ હોવો, ભીમ એ રાજ્યમાં જ હોવો જોઈએ. અને હવે શું કરવું, એ આખા રાજ્યમાંથી પકડવો કેવી રીતે? વિરાટ તો આપણો દુશ્મન છે અને એ કોઈ દિવસ પાંડવો આપણે હવાલે કરે નહીં કે યુદ્ધ કરો. અને યુદ્ધ કેવી રીતે કરવું એ વખતે બધાએ એક વ્યૂહ ગોઠવ્યો કે આ જે વિરાટ રાજાનો જે રાજ્ય છે એની પહેલી બાજુ ત્રિગર્તનું રાજ્ય છે, ત્રિગર્ત દેશ. અને ત્રિગર્ત દેશનું રાજ્ય છે સુશર્મા. સુશર્માને અને કૌરવને મૈત્રી છે, એટલે બધાએ એવો સાણસાવાળો વ્યૂહ ગોઠવ્યો કે સુશર્મા છે પહેલી બાજુથી આક્રમણ કરે, એટલે બધા લડવા માટે એ બાજુ જતા રહે, એટલે પાછળથી આપણે છાપો મારવો અને વિરાટના રાજ્યને આપણે જીતી લેવું. આવો બધો વ્યૂહ ગોઠવાયો. એ વખતે જે યુદ્ધ થતા એની અંદર મોટાભાગની શરૂઆત કેવી રીતે થાય તો કોઈ પણ રાજ્યનું જે પશુધન હોય ને એને બધાને ખેંચીને લઈ જાય. એટલે વિરાટના રાજ્યમાં જેટલા કઈ પશુઓ પેલા ગામને પાદર ચડતા હોય ને ત્યાં આગળ પેલા લોકોએ હલ્લો કર્યો. ત્રિગર્તનો રાજા સુશર્મા પોતાના સૈન્ય સાથે અને પોતે ધણને હાંકીને લઈ જવા માંડ્યો. અને એ વખતે બધા જે સૈનિકો હતા એ બધાએ આવીને સમાચાર આપ્યા આમને વિરાટ રાજાને કે તમારું આ રાજ્યમાંથી આ બધું ધણ છે એ પેલા લઈ જાય છે ત્રિગર્તો બધા. એટલે વિરાટ છે એ પોતે લડવા માટે તૈયાર થયો અને પોતાનું સૈન્ય આખું તૈયાર કર્યું. અને એને થયું લડવા માટે જઈએ છે તો આ બધા બહુ બળવાન છે, બધા આને ભેગા લઈ લે. એટલે યુધિષ્ઠિર જે કંક હતો ને એને ભેગો લઈ લીધો. પછી સહદેવ ને નકુળ ને ભેગા લઈ લીધા અને કે મારો રસોઈ છે કામ લાગે એવો છે, એટલે એને ચડાવી દીધો ભેગો. એ બધા ત્યાં ગયા યુદ્ધમાં લડવા માટે. અને જયારે આમ લડવાની શરૂઆત થઈ એ બાજુ અને આ વખતે પાંડવો બધા ભેગા હતા, એમનું પરાક્રમ એટલે પેલાનું કઈ ચાલે એમ હતું નહીં, પણ પાછળથી આખી કૌરવ સેના આવી અને આખું રાજ્ય ખાલી હતું, કોઈ રક્ષણહાર એ વખતે હતું નહીં. અને એ વખતે એમને છાપો માર્યો અને બધું બીજી બાજુનું જે પશુનું ધણ હતું ને એ પોતે હકારવા માંડ્યા. અને એની અંદર તો યુદ્ધની અંદર જે સેના આવી એમાં દુર્યોધન પોતે હતો, એમની સાથે ભીષ્મ પિતામહ હતા, એમની સાથે દ્રોણાચાર્ય હતા, એમની સાથે કૃપાચાર્ય હતા, કર્ણ જેવો મહાન બાણાવળી સાથે હતો, અશ્વત્થામા હતા. હવે આવા બધા મહાન અતિરથીઓ અને એ બધા છાપો મારે આખું રાજ્ય ખાલી શું થાય? એ વખતે જે બધા ગોવાળો હતા ને એ બધા દોડતા રાજ્યની અંદર આવ્યા. રાજ્યમાં એકલો ઉત્તર હતો, વિરાટ રાજાનો જે કુમાર હતો યુવરાજ, કિશોર અવસ્થાની અંદર હતો બિચારો જે, અને એ બધો મહેલની અંદર બેઠો હતો બધી સ્ત્રીઓ સાથે અને ગપ્પા મારતો હતો. અને એ વખતે ત્યાં આગળ આવીને વાત કરી કે ભાઈ આપણા રાજ્ય પર આક્રમણ થયું છે અને કૌરવો આવે છે, એમની સાથે લડાઈ કરવા માટે ચાલો. ઉત્તર તો બીતો હતો કે આ બધાની સામે મારું કામ નહીં, પણ બધાએ પાનો ચડાવ્યો કે તમે આ મહેલમાં બેઠા છો પણ રાજ્યના ધણી અત્યારે તમે છો અને તમારી ફરજ કહેવાય તમારી રક્ષા કરવી. એટલે ઉત્તરને બરાબર પાનો ચડ્યો, હમણાં બધાને હું પાછા કાઢી નાખું છું. અને પોતે એ કે હું લડવા માટે તો જાઉં પણ મારો રથ ચલાવે એવો કોઈ સારો સારથી નથી. હા બાનું એ વખતે મને કોઈ સારો સારથી મળે ને તો હું લડવા માટે જાઉં. હવે એ વખતે બધા કે સારથી કોને ગોતશું? એ વખતે બૃહન્નલા હતી ને, બૃહન્નલા એટલે અર્જુન, એટલે બૃહન્નલાએ કાનમાં જઈ અને સૈરંધ્રીને કીધું કે તું વાત કરને કે આ બૃહન્નલા છે ને એને એકવાર અર્જુનનો રથ ચલાવેલો છે, એટલે રથ ચલાવવામાં બહુ કુશળ છે, એટલે એને તમે લઈ જાઓ. એટલે સૈરંધ્રી દાસી કહેવાય, દાસીથી બહુ બોલાય નહીં, છતાં એમણે વચ્ચે નાખ્યું. એમણે ઉત્તરને કીધું કે આ બૃહન્નલા છે ને આપણી કન્યાને ભણાવે છે, એને એકવાર અર્જુનનો રથ ચલાવેલો છે, એટલે બહુ રથ ચલાવવામાં કુશળ છે, એને તમે લઈ જાઓ. એટલે પેલા એ કીધું કે સારું એને હું લઈ જાઉં, પણ એ કઈ માને? હું કહું તો થોડું આવે? તો કે તું કે તો ના આવે, પણ એ ઓલી છોકરી છે ને એ કહેશે તો માનશે, જેને ભણાવે છે ને એને. એટલે દ્રૌપદીએ ઉત્તરાને કીધું, એટલે ઉત્તરાએ જઈને અર્જુનને વાત કરી બૃહન્નલા. એટલે કે સારું તો હું જાઉં, પણ કે મને યુદ્ધમાં બીક બહુ લાગે, પણ કે મારો ભાઈ છે ને શું ચિંતા?
કે સારું જાઉં, અને બૃહન્નલા પોતે આવ્યો અને પછી રથ તૈયાર કર્યો અને પછી એને બેસાડ્યો અને કીધું ચાલો આપણે જઈએ. અને ઉત્તરામ શરૂઆતમાં તો સૈન્ય લઈ અને જવા માટે તૈયાર થયો અને જ્યાં રણભૂમિની અંદર પ્રવેશ કર્યો અને સામે જોયું, ઓહો, આ તો કર્ણ છે, આ તો દુર્યોધન છે, આ તો ભીષ્મ છે, આ તો દ્રોણ છે, આ તો કૃપાચાર્ય, અશ્વત્થામા, અને કાંઠિયા ઢીલા થઈ ગયા કે આની સામે તો મારું કાંઈ ચાલે એમ નથી. ઉત્તર કે ભાઈ સાહેબ મારે લડવું નથી, તું રથ પાછો વાળ. બૃહન્નલા, રથ પાછો વાળ. અર્જુન કે તું મરદનો દીકરો છે અને તારે એમ પાછા વળાય નહીં. યુદ્ધની અંદર તો ક્ષત્રિયોએ ખપી જવાનું હોય. એમણે કીધું ભાઈ જીવન પશ્યતિ ભદ્રમ, જે માણસ જીવે છે ને એ 100 સારાવાના જોશે, માટે મારે લડવું નથી, મને પાછો વાળ તું રથને. અર્જુન કે તું શું કામ બીવે છે, હું તારી કે તું મને શું કરી આપવાનો છો. આ બધા આટલા બધા સામે છે ને એ વખતે અર્જુન પેલો ઉતરીને ભાગવા માંડ્યો અને ભાગ્યો ને અર્જુને રથમાંથી ઠેકડો મારીને એને પકડ્યો બરાબર. અને અર્જુને જેવો ઠોકડે માર્યો, અર્જુનનો ચોટલો છૂટો પડી ગયો પાછળ. અને પેલા બધાએ જોયું સામે, આખી કૌરવ સેનાની અંદર બધા હસવા માંડ્યા કે આ પેલો નપુસક અને પેલાની પાછળ દોડે છે અને આ બધા શું આપણી સામે લડવાના, પેલા છોકરોને બધા હસાહસ થવા માંડી. એ વખતે દ્રોણાચાર્ય પામી ગયા કે નક્કી આ દોડે છે, ભલે ગમે તે વેશમાં હોય, લાગે છે અર્જુન. એના હાથ, એના અજાન બાહુ, આ એના ભવ્ય સ્કંધ અને એમનું જે શરીર અને એમની જે છટા, આ અર્જુન સિવાય બીજો કોઈ હોય નહીં. ત્યાં તો ભીષ્મય સમજી ગયા કે નક્કી અર્જુન, અને ત્યાં તો અશ્વત્થામા અને દુર્યોધન ને કર્ણ બધા ઓળખી ગયા. અને દુર્યોધન ખુશ થઈ ગયો કે પકડાઈ ગયા. હવે 12 વર્ષ નક્કી યુદ્ધ જીતીએ કે ન જીતીએ. દ્રોણાચાર્ય કે આની સામે લડવાનું રહેવા દો, આપણે કોઈ જીતશે નહીં, અર્જુન છે સામે. પણ આમણે કીધું કે જીતીએ કે ન જીતીએ, આ પકડાઈ ગયો, આપણે તો 2 હાથમાં લાડવા છે. 12 વર્ષ સુધી ફરીવાર એ વખતે ભીષ્મની પાસે ગયો. ભીષ્મને કીધું કેમ બરાબર છે ને, આ પકડાઈ ગયા ને. ભીષ્મ કે તમને ખબર છે એ 13 વર્ષ પૂરા થઈ ગયા ને, એને તો આજે 5 મહિના ને 12 દિવસ માથે થઈ ગયા છે. એટલે આ સસ્પેન્સ બહાર આવ્યું અને દુર્યોધનના પગ ઢીલા થઈ ગયા કે બસ મુદત પૂરી થઈ ગઈ, હવે તો ખબર પડે તોય કે અર્થ નહોતો નહીં. હવે અર્જુન કે હવે આપણે લડી લઈએ. એમને પેલાને કીધું, ઉત્તરને કીધું મારી સાથે ચાલ. રથ ચલાવ્યો અને ગામને પાદર પેલો ખીજડો હતો ને ત્યાં લઈ ગયા. રથ ઉભો રાખ્યો. ઉત્તરને કીધું ઉપર ચડી જાતું, પેલી બખો લાગે મળદું છે ને તું ખસેડ, અંદર પેલા આયુધો છે મને આપતું. એમને કીધું પણ બધો મળદાને અડાય કે અડાય, તું જા ને, હું કહું ચડી જા. અને ઉપર એને ચડાવ્યો અને ત્યાંથી પેલા બધા શસ્ત્રો કાઢ્યા અને પછી અર્જુને ગાંડીવ ધારણ કર્યું અને પોતાનો શંખ દેવદત્ત, અને અર્જુને જે શંખ ફૂક્યો, ઉત્તર એ વખતે એને તો હાજા ગગડી ગયા કે આવો ભયંકર નાદ. અર્જુને કીધું કે સાંભળ, હું અર્જુન છું. અને પછી પેલાની હિંમત આવી કે તું મારો રથ હવે ચલાવ. અને ઉત્તરે રથ ચલાવ્યો અને ત્યાં આગળ અર્જુનને આવતો જોયો. અને એ વખતે ભીષ્મએ કીધું કે હવે લડવું બહુ કઠણ છે. એમણે દુર્યોધનને કીધું કે આ પશુઓનું ધણ છે ને, ચોથા ભાગનું સૈન્ય તારી સાથે લઈ અને તું નીકળી જ જા અહીંથી, હાલવા જ માંડ અત્યારે, બાકીના અમે જોશું અત્યારે. અને એને હાલતો કર્યો. અર્જુન જોઈ ગયો કે દુર્યોધન જાય છે ને જવા દેવાય, આ તો મુખ્ય છે. એટલે પેલા એને આતર્યો, ત્યાં જઈને એની સામે રથ લઈ ગયો અને દુર્યોધનની ઉપર આવો એમને હુમલો એવો કર્યો કે પશુઓ બધા છૂટા થઈ ગયા અને બધા પશુઓ ભાગ્યા પાછા વિરાટના રાજ્ય તરફ પાછા. અને દુર્યોધન પોતે ભીષ્મની સોડમાં દબાઈ ગયો અને એ વખતે બધા એને મદદ કરવા માટે આવ્યા. એ તો ભાગ્યો. એટલે પછી દુર્યોધને અર્જુને તરત પછી કૃપાચાર્યની સામે પોતાનો રથ લીધો કે સામે લઈ જા. અને કૃપાચાર્ય શરૂઆતમાં તો બરાબર ટક્કર લીધી, પણ પછી અર્જુને એવું બાણ માર્યું કે કૃપાચાર્ય પોતે બાણ વાગે ઉથલીને રથની નીચે પડી ગયા. એટલે અર્જુન થોડી વાર ઉભો રહ્યો કે આચાર્યને પાછા રથની ઉપર આવવા દો. એટલે પાછા આચાર્ય પાછા રથની ઉપર આવ્યા. અર્જુને પાછી બાણાવાળી કરી, એના સારથીને મારી નાખ્યો, રથને તોડી નાખ્યો અને આચાર્યને બેભાન કરી દીધા. કૃપાચાર્ય પોતે એમના સેવકો હતા, એમને ઉચકીને લઈ ગયા. અને પછી તરત સામે બીજો વારો આવ્યો, એ હતો દ્રોણાચાર્યનો. પોતાના ગુરુની સામે આવ્યા. દ્રોણાચાર્ય તો પોતાના શિષ્ય છે ને ખુશ થઈ ગયા. એમાં અર્જુને પોતાના 2 બાણોથી પેલા પ્રણામ કર્યા. પોતાના 2 બાણોથી ગુરુને પ્રણામ કર્યા અને પછી એમને યુદ્ધની શરૂઆત કરી. દ્રોણાચાર્ય પોતે બરાબર ટક્કર લીધી પણ શિષ્યની સામે હારી ગયા. એમની મદદે અશ્વત્થામા આવ્યો, એને પણ પાછો પાડી દીધો. કર્ણ પોતે વેર લેવા માટે આવ્યો, કર્ણને તો બેભાન જ કરી દીધો. એવો છાતીની અંદર એમને માર્યો બાણ કે પોતે ત્યાં આગળ ઉભો રહી શક્યો નહીં યુદ્ધમાં. અને પછી ભીષ્મ પિતામહની સામે આવ્યા. ભીષ્મ પિતામહની શરૂઆતમાં બરાબર ટક્કર લીધી, એમને પણ હરાવ્યા. આખી કૌરવ સેના એને હરાવી અને પછી બૃહન્નલા પેલા ઉત્તરને લઈને પોતાના રાજ્યમાં પાછો આવ્યો. અને પછી બધા પ્રસિદ્ધ થયા પાંડવો. અને ત્યાર પછી તો શ્રી કૃષ્ણ ભગવાન પણ ત્યાં આગળ પોતે પધાર્યા. અને પછી નક્કી થયું કે હવે 13 વર્ષ પૂરા થયા છે, હવે શું કરવું. અને એ વખતે કૃષ્ણ ભગવાને કીધું કે આપણે આપણા તરફથી એક દૂતને મોકલીએ અને આપણે સૂચન કરીએ કે આપણને આપણું રાજ્ય પાછું આપે. એટલે ત્યાં આગળ સૂચન કરવા માટે કેવળ ધર્મની વાત હતી. પાંડવો રાજ્યને હાર્યા
નથી. કેવળ 12 વર્ષનો વનવાસ હતો, પૂરો થઈ ગયો, હવે તો પાછું આપવું જોઈએ રાજ્ય. એટલે ત્યાં જઈને એમણે ન્યાયની રજૂઆત કરી અને એ વખતે દ્રોણાચાર્ય, ભીષ્મ બધા જ ત્યાં આગળ સભાની અંદર બેઠા છે અને ન્યાયની રજૂઆત થાય છે. પાંડવોનો દૂત ત્યાં આગળ રજૂઆત કરે છે અને એ વખતે દુર્યોધન પોતે પગ પછાડીને કહે છે કે આ પાંડવોને હું 100 ની અણી જેટલી પૃથ્વી પણ આપવાનો નથી. પતી ગઈ વાત. એ પાછો આવ્યો દૂત અને કૃષ્ણ ભગવાને કીધું હું વિષ્ટિ કરવા માટે જાઉં છું. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પોતે વિષ્ટિ કરવા માટે ગયા અને એમણે કીધું કે તમારું રાજ્ય છે પાંડવોને પાછું આપવું જોઈએ. પણ કૃષ્ણની વાત પણ એ વખતે માન્ય થતી નથી. શ્રી કૃષ્ણ ભગવાન જુઓ, પોતે યુદ્ધ કરાવવા માંગે છે એવું નથી, પોતે હિંસાના પ્રતિપાદક છે એવું નથી. શ્રી કૃષ્ણ ભગવાને છેલ્લે વાત કરી કે બીજું કાંઈ નહીં, હું ન્યાયને માટે આવ્યો છું. પાંડવોને રાજ્ય ના આપો તો કાંઈ નહીં, 5 ગામડા તો આપો. એક ગામ ખાલી ન્યાય માટે, ગામ કાંઈ રાજા બની જતો નથી એક ગામથી, પણ ન્યાય માટે તમે આટલું કરો. આ જગતમાં ન્યાયની પ્રતિષ્ઠા થવી જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાનનો ધર્મ ધર્મની પ્રતિષ્ઠા માટેનો જન્મ છે, ધર્મ સંસ્થાપનાર થાય. પણ એની વાત ત્યાં આગળ માન્ય થતી નથી. આવી પરિસ્થિતિ સુધી પાંડવો સાવ પાણીમાં બેસી જાય છે, દુર્યોધન સાવ અધમ બની જાય છે, યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે. એ વખતે છેલ્લે યુધિષ્ઠિર અને અર્જુન ને ભીમ બધા બેઠા જ. ભીમ પોતે વાત કરે છે કે જવા દો કૃષ્ણને, કે આપણે રાજ્ય નથી જોતું, પણ આપણે આ કુળનો ક્ષય થાય એવું કરવું નથી. એ વખતે કૃષ્ણ ભગવાન કહે છે કે ના, આપણે રાજ્ય માટે નથી લડવું, આપણે ધર્મ માટે લડવું છે. અને કૃષ્ણ ભગવાન ધર્મની રક્ષા કરવા માટે આતતાઈઓનો સંહાર થવો જ જોઈએ એવા ઉદ્દેશ્ય સાથે બધા પાંડવોને કીધું કે હવે યુદ્ધ કરો. અને યુદ્ધનો પ્રારંભ થયો તો પાંડવોનું જે યુદ્ધ હતું એ કેવળ ધર્મ યુદ્ધ હતું. જેમ જેમ આપણે ગીતાની અંદર આગળ જતા જઈશું એમ આપણને સમજાશે કે શ્રી કૃષ્ણ ભગવાનનો બીજો કોઈ જ ઉદ્દેશ નહોતો, કેવળ ધર્મની પ્રતિષ્ઠા માટેનો ઉદ્દેશ હતો. એટલે જે લોકો આવું બોલે છે કે કૃષ્ણ પોતે હિંસાના પ્રતિપાદક હતા અથવા તો કૃષ્ણ ભગવાન પોતે મરીને ત્રીજા નરકમાં ગયા છે, આવા બોલનારા જે અધર્મીઓ છે એના જે વચન છે શ્રીજી મહારાજ કે દુષ્ટ છે, પાપી છે, નાસ્તિક છે, ચાંડાળ છે, એની છાયામાં પણ ક્યારે ઉભા રહેવું નહીં. તો હકીકતમાં મહાભારતનો અને ગીતાનો સાચો મર્મ એ છે કે જે મહાભારતનું યુદ્ધ ધર્મ યુદ્ધ હતું અને એટલે શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધસ્વ કહી અને અર્જુનને વારંવાર ઉભો કરે છે. અને એ યુદ્ધ કેવી રીતે લડવાનું છે એની અંદર આપણને સમગ્ર જીવનનું તત્વજ્ઞાન શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે. એ આપણે આવતીકાલ અને પછીના અધ્યાયોમાં સમજીશું. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ.